નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ. તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીનો એવો એક ટોપિક જોવાનો છે. જો કે ટોપિક તો ન કહેવાય, પણ અંગ્રેજી ઘણા બધાને અઘરું લાગતું હોય છે. હવે ઇંગ્લિશ કેવી રીતના શીખવું, બધાને મેજર પ્રોબ્લેમ આ હોય, ભાઈ અંગ્રેજી કેવી રીતના શીખવું છે કે નહીં પ્રોબ્લેમ? હા કે ના ભાઈ? બધાને પ્રોબ્લેમ છે ભાઈ અંગ્રેજી કેવી રીતના શીખવું. એક મેથડ હું તમને આપીશ. શું કીધું? એક સ્ટ્રેટેજી આપીશ તમને, એક મેથડ આપીશ. એ મેથડથી તમે જો પ્રેક્ટિસ કરશો, અંગ્રેજી શીખશો તો તમને 100% આવડી જશે. અને આ મેથડ છે ને બધાથી બેસ્ટ મેથડ છે. અંગ્રેજી શીખવા માટેની આ બધાથી બેસ્ટ મેથડ છે. તો વિડીયોના અંત સુધી બને રહેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને હવે સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ. અંગ્રેજી શીખવું છે તો કેવી રીતના શીખવું, અને અંગ્રેજી શીખવું છે તો એની બેસ્ટ મેથડ કઈ છે, એ બેસ્ટ મેથડ હું તમને આજે આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. પહેલા તો બેઝિક સ્ટ્રક્ચર તમને અંગ્રેજીનું આવડતું હોવું જોઈએ. શું? તો કે અંગ્રેજી શીખવું છે તો અંગ્રેજી માટેનું બેઝિક સ્ટ્રક્ચર તમને આવડવું જોઈએ. સિમ્પલ સ્ટ્રક્ચર છે. શું કીધું? તો કે સિમ્પલ સ્ટ્રક્ચર છે. કોઈ પણ સેન્ટેન્સ તમારે બનાવવું છે અંગ્રેજીનું તો આ સ્ટ્રક્ચર, આ મેથડથી, આ પદ્ધતિથી તમે બનાવી શકો છો. હવે તમને ખબર છે અંગ્રેજીનું કોઈ પણ સ્ટ્રક્ચર સેન્ટેન્સ બનાવવું છે તો પહેલા સબ્જેક્ટ આવે. શું આવે? સબ્જેક્ટ, અથવા તો કર્તા, અથવા તો એને શું કહેવાય? પ્રોનાઉન આવે. શું કહેવાય? કોઈ પણ સેન્ટેન્સ બનાવવું સબ્જેક્ટ પહેલા આવે. રેડી? સબ્જેક્ટ તરીકે શું શું હોય? તો કે હી હોઈ શકે, સી હોય, ઇટ હોય, આઈ, વી, યુ, ધે, ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝ. આટલા પ્રકારના સબ્જેક્ટ હોઈ શકે છે. કોઈ પણ અંગ્રેજીનું સેન્ટેન્સ બનાવવું છે તો આટલા કરતા હોય. રેડી? બીજી વસ્તુ શું છે? તો કે બીજો શબ્દ છે વર્બ. શું છે? વર્બ. હવે વર્બ બે પ્રકારના હોય. એક સહાયકારક ક્રિયાપદ, રેડી છે, અને એક મુખ્ય ક્રિયાપદ, રેડી છે. એક હેલ્પિંગ વર્બ હોય અને એક મેઇન વર્બ હોય. કયા કયા હોય? એક હેલ્પિંગ વર્બ હોય અને એક મેઇન વર્બ હોય. એમાં હેલ્પિંગ વર્બમાં કયા કયા હોય? તો એમ ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, વિલ હેવ, કેન, કુડ, શુડ, મે, મસ્ટ, માઇટ. આ બધાને શું કહેવાય? હેલ્પિંગ વર્ડ કહેવાય. એટલે કે હેલ્પિંગ વર્બ. મતલબ આના નામ પરથી જ આનું કામ છે ભાઈ. જે સેન્ટેન્સ બનાવવામાં મદદ કરતા હોય એને શું કહેવાય? હેલ્પિંગ વર્બ કહેવાય. તો આ બધા જે સેન્ટેન્સ બનાવવામાં શું થાય છે? મદદરૂપ થાય છે. એટલા માટે શું કહેવાય? હેલ્પિંગ વર્બ કહેવાય. ઓકે. પછી શું કીધું? હેલ્પિંગ વર્બની સાથે સાથે બીજા શું હોય? તો કે મેઇન વર્બ પણ હોય. હવે મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયા. શું કહેવાય? મુખ્ય ક્રિયા. હવે મુખ્ય ક્રિયા શું હોય? તો કે ગાવું, ખાવું, લખવું, દોડવું, પીવું, સૂવું. આ બધાને શું કહેવાય? મુખ્ય ક્રિયાપદ કહેવાય. રેડી છે? એ પછી ગમે હોય. રેડી છે? મારવું, ઉઠવું, બધી શું કહેવાય? મુખ્ય ક્રિયાપદ કહેવાય. તો વર્બ આવી ગયા બે પ્રકારના. અને પછી શું હોય? તો કે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું કહેવાય? તો કે કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ. કર્મ એટલે ઓબ્જેક્ટ. હવે અહીંયા ગમે આવી શકે, નામ પણ આવી શકે. મી, હિમ, હર, અસ, યુ, ધેમ, ઇટ. આને પણ તમે ઓબ્જેક્ટ તરીકે યુઝ કરી શકો. અથવા તો અહીંયા કોઈ પણ વસ્તુનું નામ પણ આવી શકે. છે ઓબ્જેક્ટ તરીકે કોઈ પણ વસ્તુનું નામ, વ્યક્તિનું નામ પણ ઓબ્જેક્ટ તરીકે આવી શકે, વસ્તુનું નામ પણ આવી શકે. તો આ છે આપણું બેઝિક સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર પ્રમાણે તમારે અંગ્રેજી શીખવું છે. રેડી? અંગ્રેજીને સાવ સહેલું બનાવવું છે. કીધું છે ને ભાઈ? શું કીધું? તો અંગ્રેજીને સાવ સહેલું બનાવો. કેવી રીતે અંગ્રેજી શીખવું? તો ભાઈ આ સ્ટ્રક્ચર તમે ફોલો કરો. આ સ્ટ્રક્ચરને ફોલો કરો એટલે તમે અંગ્રેજી શીખી શકો, શીખી શકો અને શીખી શકો. આ સ્ટ્રક્ચરને તમારા મગજમાં એવી રીતના મતલબ ફિટ કરી દેવાનું. કેવી રીતના? ખબર કે મતલબ માની લ્યો સ્ટ્રક્ચર કેવી રીતના ફિટ કરવાના મગજમાં. માની લો કે વેડિંગ સિઝન છે. રેડી? તો વિચાર છે ને આવે તમને જમવાના. શું ઈચ્છેલા જમવામાં? ગુલાબજાંબુ, બાસુંદી. કે મગજમાં ડાયરેક્ટ ફિટ થઈ જાય. એવી રીતના અંગ્રેજી શીખવું છે તો આ સ્ટ્રક્ચરને તમારા મગજમાં ગુલાબજાંબુ અને બાસુંદીની જેમ ફિટ કરવું પડશે. ક્લિયર? તો આવી રીતના ફિટ કરી દેજો. ક્લિયર? હવે અંગ્રેજી શીખવું છે તો શોર્ટ શોર્ટ સેન્ટેન્સ બનાવવાના. એ પહેલા તમને બધા જે ક્રિયાઓ છે, હમણાં મેં તમને કીધું મેન ક્રિયાઓ. શું કીધું? જે મેન ક્રિયા. સહાયકારક ક્રિયાપદ તો સાવ મતલબ લિમિટેડ જ છે. રેડી છે? એમ, વોઝ, વર, વિલ, હેવ, હેડ, હેડ, કેન, કુડ, મસ્ટ, મે, માઇટ. એ મતલબ લિમિટેડ છે. પણ આ જે મેઇન ક્રિયા છે, રેડી છે, મુખ્ય ક્રિયા છે, એ ઘણી બધી છે. એને તમારે યાદ રાખવી પડે.
જો કે યાદ ન રાખવાની હોય તો પ્રેક્ટિસ કરો એટલે ઓટોમેટિક તમને યાદ 100% રહી જ જાય. હવે શું કીધું, હું ભણાવું છું, માની લો અત્યારે હું તમને ભણાવું છું, તો હું ભણાવું છું તો આઈ ટીચ. એટલે તે ગાય છે તો હી સિંગ્સ. કેમ? કારણ કે તે છે, તે એટલે હી એટલે ત્રીજો પુરુષ એકવચન, એની સાથે એસ કી એસ વાળું રૂપ લાગે, તમને ખબર છે. ઓકે, અમે નાચીએ છીએ, વી ડાન્સ. બાળકો રડે છે તો ચિલ્ડ્રન ક્રાય. રેડી? હું લખું છું, આઈ રાઇટ. હું દોડું છું, આઈ રન. હું સૂવું છું, આઈ સ્લીપ. હું જાઉં છું, આઈ ગો. હું આવું છું, આઈ કમ. હું બેસું છું, આઈ સીટ. તો બોલો ભાઈ, એક જ વસ્તુ, આઈ પછી શું, જે તમે ક્રિયા કરતા હોય એ મેઇન ક્રિયા એ મૂકી દેવાની. આઈ પછી જે ક્રિયા કરતા હોય સિમ્પલ વસ્તુ છે, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના બધા સેન્ટેન્સ છે, આઈ પછી બધી ક્રિયા મૂકી દો. આઈ ટીચ, આઈ લર્ન, આઈ સિંગ, આઈ બાથ. રેડી? આઈ વેક અપ. રેડી? તો પ્રેક્ટિસ કરો આ પદ્ધતિથી, આ મેથડથી પ્રેક્ટિસ કરશો એટલે 100% તમને ઇમ્પ્રુવમેન્ટ આવશે. હજી તો એક મતલબ તમને આપી છે પદ્ધતિ, હજી તો આગે દેખો હોતા હે ક્યાં. તો મતલબ આઈ હોય પછી હી લઈ લ્યો. હી હોય ત્યારે તમારે એસ કે એસ વાળું રૂપ ક્રિયાપદની અંતે મૂકવું પડે. ક્યાં? હી હોય એટલે એસ કે એસ વાળું રૂપ તમારે મૂકવાનું થશે, 100% મૂકવાનું થશે, 101%, 110% તમારે મૂકવાનું થશે અને થશે. તો આવી રીતના પ્રેક્ટિસ કરો. મતલબ ઘણા બધા ક્રિયાપદો છે. આપણી વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોર ઉપર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ જ છે. રેડી? એપ સ્ટોર માટે બીજી લિંક છે અને બાકી વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ સર્ચ કરશો પ્લે સ્ટોર ઉપર એટલે તમને મળી જશે. એમાં તમને ફ્રી મટીરિયલમાંથી જે વર્બનું આખું લિસ્ટ છે ને એ લિસ્ટ મળી જશે. લિસ્ટ તમે લઈ લેશો, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને પછી શું કરશો તો કે પ્રેક્ટિસ કરશો. અહીંયા ઘણા બધા આવા તમને મેન વર્બ ક્રિયાપદો જોવા મળશે, V1, V2 અને V3 સાથે જોવા મળશે. તો એ ડાઉનલોડ કરી અને પ્રેક્ટિસ કરવા લાગી જાજો. હવે પછી શું છે, જો અહીંયા તમને ક્રિયાપદના રૂપો જ મેં તમને મતલબ સમજાઈ દીધા છે. હવે કે વર્બ્સ ફોર્મ એટલે ક્રિયાપદના રૂપો. જો અહીંયા એપોસ્ટ્રોફી એસ તમારે મૂકવો પડે, કારણ કે વર્બના ના આવ્યું, નો ની નું ના એવું આવે એટલે તમારે એપોસ્ટ્રોફી એસ મૂકવો પડે. તો ક્રિયાપદોના રૂપો એટલે કે વર્બ્સ ફોર્મ્સ. હવે જો અહીંયા મેં લિમિટેડ જ લીધા. શું કીધું? અહીંયા મેં ક્રિયાપદના રૂપ છે લિમિટેડ લીધા છે, પણ V1 આ જો વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ રેડી છે, પ્રેઝન્ટ ફોર્મ. પછી વર્બનું સેકન્ડ ફોર્મ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને વર્બનું થર્ડ ફોર્મ એટલે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. હવે ગમે એ જગ્યાએ ગમે તમારે વાપરવું ન પડે. રેડી છે? મન ફાવી વાપરવા ન હોય. રેડી? મતલબ જો તમે લગ્નમાં ગયો તો લગ્નને લગતા કપડાં પહેરવા પડે. રેડી? કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોય તો બર્થડે પાર્ટીના કપડાં પહેરવા પડે. ગમે કપડાં હાલે નો હાલે. તો આમાં એવું જોઈએ અંગ્રેજીમાં ગમે જગ્યાએ ગમે તમે મૂકી દો તો ચાલે નહીં. રેડી? તો હવે ખાવું છે. હવે ખાવું, હવે એનું ફર્સ્ટ ફોર્મ, વર્બનું ફર્સ્ટ ફોર્મ શું થાય? ઈટ થાય. શું થાય? ઈટ. હવે એનું ભૂતકાળનું રૂપ તમે યુઝ કરો ત્યારે ઈટ નો યુઝ કર્યું ત્યારે તમારે શું યુઝ કરવું પડે? એટ યુઝ કરવું પડે. શું? એટ. રેડી? એટ. અને એનું ભૂત કૃદંતનું રૂપ શું થાય? ઈટન થાય. આ તમારે યાદ રાખવું પડે. કેવી રીતને યાદ રાખવું હમણાં એક્ઝામ્પલ સાથે તમને સમજાવીશ. પેલા આટલું તમને ખબર હોવી જોઈએ. વર્બના થર્ડ ફોર્મ છે, હજી આઈએનજી વાળું રૂપ અને એસકેએસ વાળું રૂપ પણ આવે. રેડી? શું આવે? ઈટિંગ. જો આનું આઈએનજી વાળું રૂપ બનાવવું છે, ઈટનું આઈએનજી વાળું રૂપ તો શું આવશે? ઈટિંગ થઈ જાય. શું થાય? ઈટિંગ. આ વર્બનું આઈએનજી વાળું રૂપ અને એસકેએસ વાળું રૂપ બનાવું તો શું આવશે? ઇટ્સ. શું આવશે? ઇટ્સ. સિમ્પલ મેથડ છે, સિમ્પલ પદ્ધતિ છે. તો વર્બના 5 ફોર્મ હોય. રેડી? અત્યારે આપણે જનરલી 3 જોવાના છે, આઈએનજી વાળું રૂપ ને એસકેએસ વાળું રૂપ. હમણાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. ઓકે, ગો. હવે જવું એટલે શું થાય? પ્રેઝન્ટ ફોર્મમાં ગો. ભૂતકાળમાં આપણે કેવું છે ભાઈ? ગયો એવું કેવું છે તો વેન્ટ. અને એનું ભૂત કૃદંતનું રૂપ શું થાય? ગોન થાય. શું થાય? ગોન. પછી રમવું એટલે શું થાય? પ્લે થાય. અને એનું V2 અને V3 શું થાય? પ્લેડ થાય. હા, ઘણા બધા એવા ક્રિયાપદો છે એનું V2 અને V1 સેમ હોય, અથવા તો ઘણા બધા V1, V2, V3 ત્રણે વસ્તુ સેમ છે, અથવા તો ઘણા બધા એવા ક્રિયાપદ છે ત્રણે વસ્તુ અલગ છે. જો આ છે ત્રણે વસ્તુ અલગ છે. ડ્રિંક છે, ડ્રિંક એટલે શું થાય? પીવું. એનું V2 ડ્રેન્ક અને V3 શું થાય? ડ્રંક થાય. શું થાય? ડ્રંક. ઓકે. હવે આવવું, કમ. એનું V2 કેમ અને પાછું એનું V3 શું થાય? કમ. જોયું? V1 અને V3 સેમ છે. ઘણા બધા એવા ક્રિયાપદ છે V1 અને V2 સેમ છે,
V3 અલગ છે, ત્રણે અલગ છે. V1 અને V3 સેમ છે, V2 અલગ છે, અથવા તો ત્રણે અલગ છે, અથવા તો ત્રણે સેમ છે. તો આ બધી સ્ટેપ બાય સ્ટેપ રૂલ પ્રમાણે આપણે જે વર્બનું લિસ્ટ છે ને એમાં આપેલું જ છે ભાઈ. તો તમે એકવાર ડાઉનલોડ કરી લ્યો. ઓકે, કરી લેજો. અને હા, મજા આવી કે નહીં? આ પેટર્ન થી, આ પદ્ધતિ તમારે અંગ્રેજી શીખવું છે તો આને ફોલો કરવું પડશે, આની ઉપર તમારે કામ કરવું પડશે. રેડી? તો એકવાર મજા આવી ને? ખબર છે ભાઈ, મજા જ આવી તો એક લાઈક નું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો, મસ્ત મજાના 3-4 તમારી રીતે કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ પણ મોકલી દેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે જો શું કીધું, સિંગલ વર્ડ સેન્ટેન્સીસ. હવે સિંગલ વર્ડ સેન્ટેન્સીસ એટલે કે એક શબ્દના સેન્ટેન્સ. શું કીધું? એક શબ્દ ભાઈ. મતલબ આપણે કંઈક શીખવું છે તો મતલબ સ્ટેપ બાય સ્ટેપ કામ કરવું પડશે. અધરવાઇઝ ડાયરેક્ટ માનો કે તમારે બિલ્ડિંગ મતલબ જવું છે 5મા માળે, ડાયરેક્ટ હું ઠેકડો મારશો તમે? ના ભાઈ ના. સ્ટેપ બાય સ્ટેપ, 1 પગથિયું, 2 પગથિયું, 3 પગથિયું, અથવા તો લીફ દ્વારા તમે સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એવી રીતના જાશો. એકારે 5મા માળે ઠેકડો મારશો? ના ભાઈ. તો અંગ્રેજી શીખવું છે તો નાનાથી મતલબ શરૂઆત કરો. શેનાથી? નાના સ્ટેપથી શરૂઆત કરો. ઓકે, હવે પેલું શબ્દ છે દોડો, એટલે શું થાય? રન. હવે જો આ બધા શું છે? ક્રિયાપદ. ઓમ જોઈએ તો ક્રિયાપદ એ કેવાય, આમ અડધા ક્રિયાપદ ને અડધા એવી રીતના સ્પેલિંગ પણ આવશે. તો દોડો એટલે શું થાય? રન. દોડો એટલે રન. ઉભા રહો એટલે સ્ટોપ. બોલો એટલે સ્પીક. લખો એટલે રાઇટ. કૂદો, કૂદાકૂદ કરો, જમ્પ. ઓકે, નાચો ભાઈ, નાચો તો ડાન્સ. ગાવું એટલે શું થાય? સિંગ. નહાવું એટલે શું થાય? બાથ. નહાવું એટલે શું થાય? બાથ. ખાવું એટલે ઈટ અને પકડવું એટલે કેચ અથવા તો હોલ્ડ, બે તમે બોલી શકો. હવે કેચ અને હોલ્ડમાં શું ફેર? કેચ એટલે પકડવું થાય અને હોલ્ડ એટલે પણ પકડવું થાય. તો મારે ક્યારે કયું યુઝ કરવું ખબર છે કોઈને? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો, બાકી હું તમને કહી દઉં. હવે પકડવું એટલે કેચ અને હોલ્ડ બે પણ થાય. હવે કોઈ વસ્તુ ગતિમાં આવતી હોય, માનો કે આમ ક્રિકેટ રમતો હોય, બે બોલ આપણી તરફ આવ્યો, પકડ્યો, ગતિમાં તો બોલ પકડી લીધો, તો ત્યારે તમારે કેચ વાપરવાનું. શું? કેચ. અને માની લો કે આ મારો હાથ છે ને મારી બાજુમાં બીજો હાથ છે, મેં પકડી લીધો, મસ્ત મજાની રીતે મેં પકડી લીધો, પણ ગતિ કરતો નથી. મતલબ સ્ટોપ છે, મતલબ આ બોર્ડ છે, આ બોર્ડને મેં બે હાથથી પકડી લીધું, તો પકડી લીધું ત્યારે તમે શું કહી શકો? હોલ્ડ. કોઈ વસ્તુ ગતિમાં છે એને પકડવી છે તો કેચ, અને કોઈ વસ્તુ ગતિમાં નથી એને એમને પકડવી છે ખાલી, તો હોલ્ડ નો યુઝ થાય. ક્લિયર? ઓકે. પછી આવવું એટલે કમ, જાવું એટલે ગો, બંધ રહો તો કીપ ક્વાઇટ. આપણે કોઈને કેવું બંધ રહ્યો ને ભાઈ, બંધ રહ્યો નથી સારા લાગતા, કેવું? કીપ ક્વાઇટ, બંધ રહ્યો. પછી બંધ કરો, સ્ટોપ ઇટ. તે લ્યો, તાલ્યો નહીં હો, તે લ્યો એમ, મતલબ ઓલું રહ્યું લઈ લો એમ. તો ટેક ઇટ, તે લઈ લ્યો. પછી બહાર નીકળો ભાઈ, બહાર નીકળો હાલો, તો ગેટ આઉટ. માફી માંગો. જો માફી માંગો તો સોરી તો શબ્દ તમને ખબર છે, પણ અપોલોજાઇઝ. રેડી? અપોલોજાઇઝ એક મતલબ અત્યારે પ્રોફેશનલ વર્ડ છે. કોઈને મતલબ માફી માંગવી છે તો સોરી ને બદલે તમે શું વાપરી શકો? અપોલોજાઇઝ. શું આપણે? માય અપોલોજાઇઝ. માય અપોલોજાઇઝ, આઈ એમ સોરી, અથવા તો આઈ માય અપોલોજાઇઝ, એવી રીતના તમે બોલી શકો. રેડી? અહીં સ્ટાર મારો છું, માય અપોલોજાઇઝ અથવા તો અપોલોજાઇઝ તમે બોલી શકો. પછી નીચે બેસો ભાઈ, તો સિટ ડાઉન. તાળું તોડો તો બ્રેક ધ લોક, તોડી નાખો હથોડીથી અથવા તો પથ્થરથી. આપણે તો પથ્થર જ હોય. રેડી? તે મને દો તો ગીવ ઇટ ટુ મી, તે મને દો. અને મારી બાજુ જોવો ભાઈ, મારી બાજુ જોવો, મારી બાજુ એકદમ મારી બાજુ જોવો. ઓકે, મારી બાજુ જોવો છો ને? તો મારી બાજુ જો, તો લુક એટ મી. બધા મારી બાજુ જોજો, સાથે સાથે બોર્ડ સામું પણ જોજો, ખાલી મારી સામું જ ન જોતા હો, શીખજો અંગ્રેજી. નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પહેલા આપણો જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એના વિશે તમને માહિતી આપી દઉં કે જોરદારનો કોર્સ છે. ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળશે. સ્ટેપ બાય સ્ટેપ કોર્સની શરૂઆત થશે, બેઝિકથી શરૂઆત થશે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ, રીડિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. સાથે સાથે પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ પણ મળી જશે. અને વધારે પ્રેક્ટિસ માટેનો જે આપણો ખજાનો છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, એ પણ તમને આ કોર્સમાં મળી જશે. અને કોર્સની પ્રાઇસ ઓનલી ને ઓનલી 1999 રૂપિયા છે. નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે. 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ વિશે તમે ઇન્ફોર્મેશન લઈ અને અત્યારે જ કોર્સ પરચેસ કરી શકો છો. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો આ કોર્સ પરચેસ કરીને અંગ્રેજી શીખી ગયા છે
અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હાલના સમયમાં અત્યારના સમયમાં અંગ્રેજી શીખી રહ્યા છે. તમે જો કોર્સ પરચેસ કરવાનો બાકી હોય તો અત્યારે જ નંબર ઉપર કોલ મેસેજ કરી ઇન્ફોર્મેશન લઈ કોર્સ પરચેસ કરો ને ભાઈ અંગ્રેજી શીખવા લાગી જાજો. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આગળ મેં તમને શું શીખવાડ્યું હતું તો કે વર્બના ફોર્મો તમને શીખવાડ્યા. શું શીખવાડ્યા? જે વર્બ હતા, જે ક્રિયાપદો હતા એના વર્બના અલગ અલગ ફોર્મ હતા. હવે જોજો મેં તમને શું કીધું તો અહીંયા હવે વર્બ લીધું છે પ્લે. પ્લે એટલે શું થાય? રમવું. હવે એનું V2 શું થાય? પ્લેડ થાય. એનું V3 એટલે શું થાય? પ્લેડ થાય. આ V1, આ V2, આ V3, આ V1 નું ing વાળું રૂપ અને V નું SKES વાળું રૂપ. ક્લિયર? શું તો SKES વાળું રૂપ. હવે પ્લે ક્યારે મારે આ યુઝ કરવું, ક્યારે મારે આ યુઝ કરવું, ક્યારે મારે આ યુઝ કરવું, ક્યારે આ યુઝ કરવું અને ક્યારે આ યુઝ કરવું. કન્ફ્યુઝન છે? બધાને કન્ફ્યુઝન છે. ઓકે. હવે જ્યારે પણ નોર્મલ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની રોજની ક્રિયા તમે દર્શાવતા હોય, રોજની ક્રિયા અથવા તો વારંવાર ક્રિયા તમે કરતા હોય, એ દર્શાવવું છે તો તમારે ક્રિયાપદનું મૂળ રૂપનો યુઝ કરવાનો થશે. હવે ક્રિયા તમે ભૂતકાળમાં કરી 1 સેકન્ડ પહેલા, મતલબ અત્યારે હું બોલું છું, મેં આમથી આમ પેન કરી તો મતલબ તમે શું કરતા સાહેબ? તો મેં આમથી આમ પેન કરી તો ભૂતકાળ થઈ ગયું. 1 સેકન્ડ પછી મતલબ ક્રિયા મેં કરી નાખી તો ભૂતકાળ થઈ ગયું. તો ભૂતકાળની વસ્તુ દર્શાવવા માટે તમારે V2 નો યુઝ કરવાનો. રેડી છે? પછી કોઈ કામ કરી લીધું છે, રેડી છે, પ્રેઝન્ટ સમયમાં વર્તમાન સમયમાં જ તમે કોઈ કામ કરી લીધું છે તો હેવ સાથે V3 નો યુઝ કરવાનો થશે. પછી કોઈ કામ હાલના સમયમાં અત્યારના સમયમાં મારી આંખની સામે તમે કરી રહ્યા છો, એ ફોર એક્ઝામ્પલ તરીકે ભાઈ હું અત્યારે બોલું છું, મારો વિડિયો લેક્ચર છે ને તમે વિડિયો લેક્ચર શાંતિથી સાંભળી રહ્યા છો, તો કોઈ ક્રિયા અત્યારના સમયમાં હાલના સમયમાં તમે કરી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ અત્યારે માની લો તમારો ફોન આવ્યો, રેડી સાહેબ શું કરો છો? તો મેં ભાઈ હું તો ભણાવું છું, મતલબ ભણાવવાની ક્રિયા હાલના સમયમાં ચાલુ છે. તો કોઈ ક્રિયા હાલના સમયમાં અત્યારના સમયમાં ચાલુ છે ઈ દર્શાવવું છે તો તમારે ing નો યુઝ કરવો પડશે. એટલે એક વસ્તુ યાદ રાખવાનું, કોઈ ચાલુ ક્રિયા દર્શાવી છે તો ing નો યુઝ થશે. અને SKES વાળું રૂપ એટલે કે ત્રીજો પુરુષ એક વચન, એટલે કે he she it અને કોઈ એક વચન નામ હોય ત્યારે ત્રીજો પુરુષ એક વચન આવે. રેડી છે? એટલે ત્રીજો પુરુષ એક વચન છે ત્યારે SKES વાળું રૂપ તમારે મૂકવાનું થશે. ફોર એક્ઝામ્પલ તરીકે હવે જો હું રમું છું, ડાયરેક્ટ કર્તાની બાજુમાં ક્રિયાપદ જ એમિઝાર, વોઝ, વર એવું અહીં ક્યાંય મૂકવાનું થતું નથી. રેડી છે? ચાલુ કાળમાં જો એક વસ્તુ તમને કહી દઉં, ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એની સાથે કોઈ દિવસ એમિઝાર, વોઝ, વર, વિલ બી એવું કાંઈ આવશે નહીં. પણ હા V1 નું જે ing વાળું રૂપ છે એની સાથે એમિઝાર આવશે. એની સાથે શું આવશે? એમ ઇઝ આર. શું આવશે? એની સાથે એમિઝાર આવશે. ક્રિયાપદના મૂળ રૂપ સાથે કોઈ દિવસ એમિઝાર નહીં આવે, પણ ક્રિયાપદનું ing વાળું રૂપ છે એના સાથે એમિઝાર આવશે. તો હું રમું છું તો આઈ પ્લે. આ શું છે? V1. હું રમું છું તો આઈ પ્લે. હવે હું રમ્યો, ભૂતકાળની વાત કરી તો ક્રિયાપદનું V2 નો યુઝ કરવું પડે તો આઈ પ્લેડ. રેડી છે? હવે મેં રમી લીધું છે. હવે એક્ઝામ્પલ જો રમી લીધું, આ ક્રિયા વળી કેવી? માની લ્યો કે મતલબ ગ્રાઉન્ડમાં આપણે ઘણા બધા ક્રિકેટ રમવા ગયા, રેડી ક્રિકેટ રમવા ગયા, એક મિત્ર હતો એને થોડું કામ આવી ગયું હતું તો એ મતલબ બહાર ગયો હતો, બીજા બધા રમવા ગયા. પછી 2 કલાક પછી ને ફોન કર્યો તો લાગતું ક્રિકેટ રમવું કે નહીં, ફોન કર્યો તો ઓલાએ કીધું ભાઈ ના અમે ક્રિકેટ રમી લીધું છે. મતલબ એ પેલા ક્રિકેટ રમતા હતા, રેડી આ 2 કલાક બહાર વયો ગયો, પછી પાછો બીજી 2 કલાક પૂરી કરીને પછી આવ્યો ત્યારે એને કીધું ક્રિકેટ રમો હો, તો ઓલાએ સામેવાળાએ આન્સર આપ્યો ભાઈ અમે ક્રિકેટ રમી લીધું છે. મતલબ વર્તમાન સમયમાં પ્રેઝન્ટ સમયમાં ક્રિકેટ રમવાની ક્રિયા એને પૂરી કરી નાખી છે અથવા તો પૂરી કરી દીધી છે અથવા તો પૂરી કરી ચૂક્યા છે, ગમે તમે યુઝ કરી શકો. તો ત્યારે તમારે હેવ પછી હેવેઝ પછી V3 નો યુઝ કરવાનો થશે. તો મેં ક્રિકેટ રમી લીધું છે, પ્રેઝન્ટ સમયમાં વર્તમાન સમયમાં મેં ક્રિકેટ રમી લીધું છે તો આઈ હેવ પ્લેડ ક્રિકેટ. તો હેવ પછી હંમેશા શું આવશે? V3 આવશે. હેવેઝ પછી શું આવશે? V3 આવશે. એટલે આ શું છે? V3 છે. હવે હું ક્રિકેટ રમી રહ્યો છું, અત્યારના સમયમાં હાલના સમયમાં હું ક્રિકેટ રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. જો ing વાળું રૂપ હોય ત્યારે મેં તમને શું કીધું? એમિઝાર નો યુઝ કરો તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. અથવા તો આઈ એમ છે તો આઈ એમ પણ બોલી શકો. શું? આઈ એમ. રી શોર્ટ ફોર્મ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે. હવે તે રમે છે, તે એટલે શું થાય? હી થાય.
अब તે रमे છે ત્રીજો પુરુષ એક बदल एसकेएस मैंने बोला था लगाना पड़ेगा वरना आपका सेंटेंस है वो रॉन्ग हो जाएगा तो प्लेस रेडी છે પ્લે નું શું કરી નાખ્યું પ્લેસ તો ही પ્લેસ તે રમે છે તો ही પ્લેસ રેડી ખબર પડી આ પદ્ધતિ હતી સૌથી બેસ્ટ માં બેસ્ટ અંગ્રેજી જો અઘરું લાગે છે અંગ્રેજીને જો શીખવું છે તો આ પદ્ધતિથી આ મેથડથી તમે જો શીખશો એટલે 100% તમને અંગ્રેજી આવડશે અને તમારા અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે એ આપણી જવાબદારી છે ભાઈ આપણે જવાબદારી લીધી છે તો જવાબદારી નિભાવવી પડશે પણ તમારે વિડિયો જોવો પડશે પ્રેક્ટિસ ઘરે બેઠા કરવી પડશે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે વિડિયોને લાઈક કરવી પડશે કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ મોકલવા પડશે અને કમેન્ટ બોક્સમાં આન્સર પણ આપવા પડશે આટલું કરશો ત્યારે તમે મતલબ અંગ્રેજી શીખી શકશો કરશો ને ભાઈ કરશો કે નહીં ઓકે હવે બીજું છે ડાન્સના પણ 5 ફોર્મ લીધા છે V1 V2 V3 ING વાળું ને SKS વાળું રૂપ એનું V1 છે ડાન્સ એનું V2 અને V3 છે ડાન્સેડ શું કહેવાય ડાન્સેડ અને એનું ING વાળું રૂપ છે ડાન્સિંગ ઢિંચક તો ડાન્સિંગ અને ડાન્સીસ એનું SKS વાળું રૂપ છે ડાન્સીસ શું છે ડાન્સીસ ઓકે હું નાચું છું આઈ ડાન્સ હું નાચ્યો ભાઈ મેં નાચી લીધું કાંઈ વાંધો નહીં બહુ નાચી લીધું તો આઈ ડાન્સેડ અને આમ ઉછાળા મારીને નાચતા હોય હમણાં કેમ કોઈ દિવસ રમ્યાનો એવી રીતના રમતા હોય તમે જોજો હું રમતો ભાઈ એટલે કહું રેડી મતલબ મેરેજ હોય તો બધા ભેગા થયા હોય ઘરના મતલબ ફેમિલી મજા જ આવે તો મતલબ હું નાચું છું તો આઈ ડાન્સ હું નાચ્યો ભાઈ મતલબ 2 3 4 નાચતા હોય હાલ ને લાવે મેં નાચી લીધું થોડુંક પોરો તો ખાવા દે કેટલું હોય પછી ગાંડાની જેમ રમતા હતા તો હું નાચ્યો તો આઈ ડાન્સેડ હું નાચ્યો પછી મેં નાચી લીધું છે મતલબ મેં રમી લીધું છે મેં નાચી લીધું છે તો આઈ હેવ ડાન્સેડ હું નાચી રહ્યો છું ભાઈ હાલો ભાઈ હું નાચી રહ્યો છું તો આઈ એમ ડાન્સિંગ હું નાચી રહ્યો છું અને તે નાચે છે તો હી ડાન્સીસ શું થાય હી ડાન્સીસ હમણાં જો એક છેલ્લે તમને આ એક્ઝામ્પલ આવું એક આપીશ રેડી છે ખાલી આટલું જ હશે આ હશે આન્સર તમારે આપવાના 5 સેન્ટેન્સ તમારે આ જ પ્રમાણે આ જ પદ્ધતિ પ્રમાણે આ જ પેટર્ન પ્રમાણે તમારે બનાવવાના રહેશે નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હજી તમને થોડા ઘણા બધા છે જે V2 V1 V2 V3 V4 એટલે કે ING વાળું રૂપ અને V5 એટલે SKS વાળું રૂપ એના બધા તમામ પ્રકારના રૂપ અહીંયા તમને દેખાડું છું કેવી રીતના કન્વર્ટ થાય હવે પેલું છે ભણવું એટલે શું થાય સ્ટડી થાય V1 એનું V2 સ્ટડીડ અને V3 પણ સ્ટડીડ શું થાય સ્ટડીડ અને ING વાળું સ્ટડીંગ અને સ્ટડીઝ આ સ્ટડીડ અને ઓલું સ્ટડીઝ રેડી છે પછી છે નાચવું હમણાં જો ડાન્સિંગ અને ડાન્સીસ ઓકે હેલ્પ મદદ એટલે શું થાય હેલ્પ્ડ હેલ્પિંગ અને હેલ્પ્સ ક્લિયર ઓકે ચાલવું એટલે શું થાય વોક અને વોલ્ક નો વચ્ચે આ એલ છે શું છે સાયલેન્ટ છે જો આવી પેટર્ન બનતી હોય ને કે હોય ને કે ની પહેલા હંમેશા એલ હોય તો એલ હંમેશા સાયલેન્ટ અને વોક વચ્ચે વોલ્ક નો વચ્ચે નિયમ યાદ રાખી દો કે હોય અને કે ની પહેલા કોઈ પણ સ્પેલિંગ હોય એમાં કે હોય ને કે ની પહેલા એલ હોય તો એલ હંમેશા માટે સાયલેન્ટ રહે છે તો ચાલવું એટલે શું થાય વોક એનું V2 અને V3 વોલ્કડ અને વોકડ વોકિંગ અને વોક્સ રેડી છે ઓકે રડવું એટલે શું થાય ક્રાય એનું V2 અને V3 શું થાય ક્રાઇડ ING વાળું રૂપ ક્રાઇંગ અને એનું SKS વાળું રૂપ ક્રાઇસ થાય રેડી સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો આવી રીતના બધા ING ના ફોર્મ હોય જે વર્બ્સ ના શું કહેવાય ફોર્મ્સ કહેવાય શું કહેવાય વર્બ્સ ના ફોર્મ્સ રેડી છે હવે વિદ્યાર્થી મિત્રો શું છે વન વર્ડ સેન્ટેન્સીસ અને શું છે ટુ વર્ડ સેન્ટેન્સીસ હવે વન વર્ડ સેન્ટેન્સીસ દોડો રન ઊભા રહો સ્ટોપ બોલો સ્પીક લખો રાઇટ કૂદો નાચો ગાઓ નાવો બસ રેડી છે આ વન વર્ડ સેન્ટેન્સીસ છે હવે ટુ વર્ડ સેન્ટેન્સીસ શું છે બોલશો નહીં શું કીધું બોલશો નહીં તો બેસશો નહીં પૂરી માય મિસ્ટેક રેડી છે બેસશો નહીં તો ડોન્ટ સિટ બેસશો નહીં ભાઈ બાજુ ખસો આપણે ગુજરાત આઘો ખાઈને આઘો ખાઈ તો મતલબ બાજુ ખસો મૂવ અસાઇડ મતલબ આગા ખસો એમ અહીં આવો કમ હિયર ત્યાં જાઓ ગો ધેર પાણી પીવો ડ્રિંક વોટર ઊભા થાઓ સ્ટેન્ડ અપ રેડી ઓકે ત્યાં જાઓ ગો ધેર આગળ વધો મૂવ ફોરવર્ડ મેસેજ કરતા હોય ને મતલબ
ફોરવર્ડ કરતા હોય ને મેસેજ, મૂવ આગળ વધારો, મતલબ મેસેજ ને આગળ મોકલો, મૂવ ફોરવર્ડ. ધીમે બોલો, સ્પીક સ્લોલી. શાંતિ રાખો, કીપ ક્વાઇટ. ધ્યાન આપો ભાઈ, મારામાં ધ્યાન આપો, પે અટેન્શન. ધ્યાન આપો, પે અટેન્શન. દરવાજો ખોલો, ઓપન ધ ડોર. દરવાજો બંધ કરો, ક્લોઝ ધ ડોર. દરવાજો પછી બારી બંધ કરો, બારી ખોલો. રેડી? તો આવા મતલબ આ શું છે? 2 વર્ડ સેન્ટેન્સીસ છે, જેમાં શું આવે છે? બે શબ્દો આવે છે. તો શું છે? 2 વર્ડ સેન્ટેન્સીસ છે. જો આ પદ્ધતિથી તમે પ્રેક્ટિસ કરશો તો તમને અંગ્રેજી આવડશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા જે આપણે ઇંગ્લિશ ગ્રામર બુક વિશે ઇન્ફોર્મેશન આપી દો. આ તમામ પ્રકારનું જે બેઝિક ઇંગ્લિશ છે, સાથે સાથે 35 જેટલા ટોપિક આ બુકમાં સરળ રીતે ગુજરાતી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં આપેલા છે. બુકની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 રૂપિયા છે. તો પરચેસ કરી લેજો. સાથે સાથે આપણે પ્રેક્ટિસનો ખજાનો કહેવાય છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક ઓનલી ને ઓનલી તમને 299 રૂપિયામાં મળશે. 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક, દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો તમે અત્યારે જ ઓર્ડર કરી શકો છો. તો કરી દેજો. ઓકે, કરશો ને? ઓકે. નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. મેં તમને શું કીધું તું? તો કે હું પાણી પીવું છું. આ 5 સેન્ટેન્સ છે અને એના આઈએનજી. જો હવે તમને અહીંયા રૂપ લખી દઉં. જો V1 શું છે? અહીંયા પીવું એટલે શું થાય? V1 તરીકે આનો યુઝ કરશું. જો અહીંયા લખી દઉં છું, અહીંયા લખું છું V1 V2 V1 V2 V3 V4 અને V5. હવે જો લખી દઉં, ધ્યાનથી સાંભળજો. હવે પીવું એટલે શું થાય? તો કે ડ્રિંક થાય. શું થાય? ડ્રિંક. એનું V2 શું થાય? ડ્રિંક થાય. શું થાય? ડ્રિંક. એનું V3 શું થાય? ડ્રંક થાય. શું થાય? ડ્રંક. ખાલી તમને આઈએનજી ના ફોર્મ લખી દઉં છું, સેન્ટેન્સ તમારે લખવાના રહેશે. હવે એનું આઈએનજી વાળું રૂપ શું થાય? ડ્રિંકિંગ થાય. શું થાય? ડ્રિંકિંગ. અને એસકેએસ વાળું રૂપ શું થાય? ડ્રિંક્સ થાય. શું થાય? ડ્રિંક્સ. ક્લિયર? શું થાય? ડ્રિંક્સ. હવે આ મેં મતલબ બધા 5 ફોર્મ વર્બના તમને કહી દીધા છે. આ 5 ફોર્મનો સ્ટેપ બાય સ્ટેપ તમારા સેન્ટેન્સમાં યુઝ કરવાનો છે અને આ 5 સેન્ટેન્સ તમારે ફરજિયાત બધાને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે. કેવો લાગ્યો વિડીયો એ પણ કમેન્ટ બોક્સમાં કરવાનો રહેશે. સાથે સાથે રેડ હાર્ટ પણ કમેન્ટ બોક્સમાં મોકલવાના રહેશે ભાઈ. રેડી છે વિદ્યાર્થી મિત્રો? હવે છે મસ્ત મજાનું એક બીજી એક્ટિવિટી. મેં કીધું લાવો ને કંઈક કરીએ, મજા આવશે. તો શું કીધું કે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. હવે અહીંયા જુઓ, સરસ મજાનું તમને શું આપ્યું છે? તો આમ પિક્ચર જોવું તો તરત ખબર પડી જાય. શું છે? દાડમ. મને બહુ ભાવે. રેડી છે? દાડમનું જ્યુસ બને, પછી લગ્નમાં દાળ ભાત હોય એમાં ભાતમાં નાખે. રેડી છે? સત્યનારાયણ ભગવાનની કથા હોય તો એમાં શીરામાં નાખે. બધી જગ્યાએ ભાઈ નાખે દાડમ. રેડી છે? હવે આને દાડમ કહેવાય તો તમને ખબર જ છે. શું કહેવાય? આને દાડમ કહેવાય. ક્લિયર? હવે દાડમને અંગ્રેજીમાં શું કહેવાય? ઈ નો ખબર હોય પાછી, મારા રે કોઈને ખબર ન હોય. તો દાડમને અંગ્રેજીમાં શું કહેવાય? પોમગ્રેનેટ કહેવાય. શું કહેવાય? POMEGRANATE. પોમગ્રેનેટ એટલે શું થાય? દાડમ થાય. વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? જો આ પણ આજે વોકેબ્યુલરી 4-5 મેં લીધી છે, એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો એટલે શું તમારે પ્રેક્ટિસ થાય, એટલે તમને વોકેબ્યુલરી શબ્દ ભંડોળ તમને યાદ રહેશે. રેડી છે? હવે કોઈ પૂછે ભાઈ દાડમને અંગ્રેજીમાં શું કહેવાય? તો દાડમને અંગ્રેજીમાં કહેવાય પોમગ્રેનેટ. શું કહેવાય? પોમગ્રેનેટ. સાથે સાથે કમેન્ટ બોક્સમાં પણ લખી દેજો એકવાર પોમગ્રેનેટ. પોમગ્રેનેટ એટલે દાડમ. પોમગ્રેનેટ એટલે દાડમ. ઓકે. બીજી વોકેબ્યુલરી છે. હા, શું છે? મસ્ત મજાનું શું છે આ? જોતા કહી દો. ચીકુ. હવે ચીકુ તો કહી દીધું, પણ ચીકુને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ચીકુને ઇંગ્લિશમાં કહેવાય સેપોડીલા. શું કહેવાય? સેપોડીલા. સેપોડીલા એટલે શું થાય? ચીકુ. તો આને પણ કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરીને લખી દેજો. સેપોડીલા એટલે શું થાય? ચીકુ. સેપોડીલા એટલે ચીકુ. 2 વાર બોલ નાખવાનું, એકવાર કમેન્ટ બોક્સમાં લખી નાખવાનું, એટલે અંગ્રેજી આનો શબ્દ આવડી જ જાય. પેલું હતું પોમગ્રેનેટ એટલે કે દાડમ, બીજું છે સેપોડીલા એટલે કે ચીકુ. હવે ત્રીજું વસ્તુ શું છે? ક્રોકોડાઇલ. આમ જો તો ખરા કેટલું ખતરનાક છે. 2-3 દિવસથી ભૂખી લાગે ભાઈ. ક્રોકોડાઇલ એટલે શું થાય? તો કે મગર. મગરને અંગ્રેજીમાં શું કહેવાય? ક્રોકોડાઇલ. શું કહેવાય? ક્રોકોડાઇલ. આમ જો તો ખરા કેટલી ખતરનાક હશે. કેટલી ખતરનાક છે, જોવો તો ખરા. તો મગરને અંગ્રેજીમાં કહેવાય ક્રોકોડાઇલ. હવે કોઈ પૂછે મગરને અંગ્રેજીમાં શું કહેવાય? તો ક્રોકોડાઇલ કહેવાય. કમેન્ટ બોક્સમાં ક્રોકોડાઇલનું સ્પેલિંગ પણ લખી દેજો. રેડી છે? એના પછી છે જંગલનો રાજા, જે છે આપણો સિંહ.
જે જોવા મળે છે આપણને જુનાગઢના જંગલમાં એટલે કે ગીરમાં જોવા મળે છે, બીજી ક્યાંય જોવા મળતો નથી. ઈ આ છે આપણો દાલા મથાળો હાવજ. ઈ હાવજ આપણો હાવજ મારો. તો સિંહ એટલે શું થાય? એને કહેવાય લાયન. શું કહેવાય? તો સિંહને લાયન કહેવાય તો સિંહણને શું કહેવાય? રેડી છે? આ તો સિંહભાઈ છે, રેડી? આ મસ્ત મજાના બેઠા છે, તો સિંહભાઈને શું કહેવાય? લાયન કહેવાય. તો સિંહણબેનને શું કહેવાય? સિંહણબેનને. સિંહણબેનને શું કહેવાય? રેડી છે? પછી ટાઈગર હોય, ટાઈગર, TIGER, ટાઈગર. ટાઈગર ટાઈગર. ટાઈગર એટલે વાઘ થાય. તો ટાઈગર અને જે ટાઈગર ઓલી ફિમેલ હોય એને શું કહેવાય? રેડી છે? ઈ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સિંહ અને જે મતલબ વાઘ છે બેને ટાઈગર અને લાયન કહેવાય. તો સિંહણ અને વાઘ, જે વાઘણ હોય, વાઘણ, વાઘણ, સિંહણ અને વાઘણ. તો આ બેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઈ મને કમેન્ટ બોક્સમાં તમારે પણ કહેવાનું રહેશે. સાથે સાથે આ જે 4 વોકેબ્યુલરી તમને શીખવાડી, પેલું હતું પોમગ્રેનેટ એટલે કે દાડમ, બીજું હતું સેપોડિલા એટલે કે ચીકુ, ત્રીજું હતું ક્રોકોડાઇલ એટલે કે મગર, અને ચોથું હતું લાયન જે જંગલનો રાજા એટલે કે સિંહ, અને જે સિંહની વાઇફ છે, સિંહના જે ધર્મપત્ની છે એને સિંહણ કહેવાય. પણ અંગ્રેજીમાં શું કહેવાય ઈ કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. પછી વાઘભાઈ છે, એ રીતના વાઘભાઈના જે ધર્મપત્ની છે વાઘણબેન, એને પણ અંગ્રેજીમાં શું કહેવાય એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કરવાનું રહેશે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હજી સુધી તમે અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરી તો ફોલો કરી દેજો. સાથે સાથે આપણું જે ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી દેજો. સાથે સાથે વિજય નાક્યા ગુરુ ગુજુ નામની આપણું ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ જોઈન થઈ જાજો. અને ખાસ કરીને આવા નવા વિડીયો જોવા માટે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી બુક અને કોર્સ માટે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને આ જ આપણો વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આ નંબર ઉપર તમે મેસેજ કરી અને જોડાઈ શકો છો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો કેવો લાગ્યો આજનો વિડીયો? જે મસ્ત મજાનો હતો, બેઝિક ઇંગ્લિશ હતી ભાઈ. ઇંગ્લિશ કેવી રીતના શીખવું? તો જે મેં તમને વિડીયોમાં કીધું એ પદ્ધતિથી, એ પેટર્નથી અને વોકેબ્યુલરી શબ્દ ભંડોળ યાદ રાખીને તમારે અંગ્રેજી શીખવું પડે. તો અંગ્રેજી કેવી રીતના શીખવું એનો આન્સર મેં તમને આપી દીધો. મેથડ પણ તમને બેસ્ટમાં બેસ્ટ આપી છે. તો આ પદ્ધતિ પ્રમાણે આને ફોલો તમે કરશો એટલે 100% અંગ્રેજી શીખી શકશો. એ આપણી જવાબદારી છે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? મજા આવી હોય તો દિલથી એક કમેન્ટ બોક્સમાં રેડ આર્ટ, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, આ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ કાલે રાતે 8 વાગે જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.